તો જય માતાજી મારા કલેજાઓ। તો હું આજે ઉઠી ગયો છું 5 અને 5 અને આજે તારીખ છે 17 માર્ચ અને આજે આપણા મિશનનો છે 26મો દિવસ। તો મારા કલેજાઓ હું આવી ગયો છું ધાબા ઉપર અને આજનો સુવિચાર છે કે સફળતા તમને શોધતી નહીં આવે, તમારે એને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે। તો મારા કલેજાઓ મહેનત શરૂ કરી દો, જેમ મેં કરી દીધી છે। ધીરે ધીરે મહેનત કરવાની મારા કલેજાઓ, એવું નહીં કે ઉતાવળ કરીએ કે ફટાફટ થઈ જાય કે 2 મહિના મહેનત કરીને બધું થઈ જાય, એવું કંઈ ના હોય। થોડો ટાઈમ આપવો પડે વધારે તો થાય મારા કલેજાઓ। તો હલો, અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને સુરત દાદાનો તાપ બી આવી ગયો છે, પણ મેં કલાક પહેલાં નીચે વાંચી લીધું છે ઉઠ્યો ત્યારે। તો હાલો મારા કલેજાઓ હવે વાંચવા માટે। તો મારા કલેજાઓ કાલે આપણે ઇતિહાસનું બધું જ વંચાઈ ગયું છે અને હવે આજથી એનું રિવિઝન થશે અને આજથી આપણે નવો સબ્જેક્ટ ચાલુ કર્યો છે, વિજ્ઞાન અને ટેકનોલોજી। વનસ્પતિ સ્પેસી 2 પ્રકારની હોય છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી, અને પ્રાણી પેશી 4 પ્રકારની હોય છે મારા કલેજાઓ। પહેલી અધિચ્છય પેશી, બીજી સંયોજક પેશી, ત્રીજી સ્નાયુ પેશી અને ચોથી ચેતસ પેશી। એટલે આ 4 પેશી પ્રાણી પેશીઓમાં હોય છે। તો યાદ રાખજો મારા કલેજાઓ, વનસ્પતિની 2 અને પ્રાણીમાં 4। તો યાદ રાખજો મારા કલેજાઓ, આવું પૂછાઈ શકે છે એક્ઝામમાં એ નીચેનામાંથી કઈ પેશી પ્રાણી પેશી નથી। 4 આપેલી હોય એમાં 3 સાચી હોય તો 1 ખોટી હોય મારા કલેજાઓ, તો એવું યાદ રાખવું પડે। તો હાલો મારા કલેજાઓ હવે નીચે જઈએ, મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે। તો હાલો મારા કલેજાઓ। તો મનુષ્યનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે એની અંદર 305 હાડકાં હોય છે અને જ્યારે પુખ્ત વયનો થઈ જાય છે ને ત્યારે 206 હાડકાં હોય છે। અને મારા કલેજાઓ 2 હાથમાં અને 2 પગમાં 60 હાડકાં હોય છે, એટલે કે 120 હાડકાં હોય છે, યાદ રાખજો। અને બધા બહુ હાડકાં હોય છે આમ તો અલગ અલગ જગ્યાએ, જેમ કે ખોપડીમાં 22, છાતીમાં 25, એ રીતે અલગ અલગ હાડકાં હોય છે મારા કલેજાઓ આખા શરીરમાં। એમ કરીને 206 હાડકાં હોય છે જ્યારે પુખ્ત વયના થઈએ ને ત્યારે। હાલો મારા કલેજાઓ આ યાદ રાખજો ને। તો મારા કલેજાઓ અત્યારે મેં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાચન તંત્રનું વાંચ્યું અને અમુક ટોપિક એવા આવતા હતા કે પહેલાં જે વાંચ્યું એમાં જેમાં બોરિંગ લાગતું હતું, મારો જે એવું થતું કે નહીં વાંચવું, પણ એટલું મસ્ત અત્યારે વંચાઈ ગયું છે 2 કલાક જેવું મારા કલેજાઓ। તો હાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ। તો મારા કલેજાઓ હું 2:30 વાગે આવી ગયો છું મારી પરમનન્ટ જગ્યાએ, મતલબ કે એકદમ શાંત જગ્યાએ જ્યાં વાંચવાની બહુ મસ્ત અને મજા આવે છે મારા કલેજાઓ। અને મારે એક વાત કહેવી હતી કે જે વિષય આપણને થોડોક જાણતા હોય અને એમાં રુચિ હોય ને એવા વિષયમાં વાંચવાની મજા આવે મારા કલેજાઓ। પણ અમુક શબ્દો જે આપણને સમજ જ નહીં પડતા ને, અને અમુક શબ્દોથી આપણને કંઈ ખબર નહીં પડતી કે આમાં શું છે, તો એમાં આપણને ઇન્ટરેસ્ટ નહીં પડતો। મને બી એવું જ થાય છે મારા કલેજાઓ, જેમાં લાગે કે આમાં મને ખબર પડે છે એ મને વાંચવાનું વધારે ગમે છે, પણ જેમાં મને પલ્લે જ નહીં પડતું, મગજમાં જ નહીં ઉતરતું કે આ શું કહેવા માંગે છે। અમુક શબ્દો એવા અઘરા હોય છે ને એના લીધે ખબર નહીં પડતી। તો મારા કલેજાઓ એના લીધે મને બહુ તકલીફ પડે એવું લાગે। પણ અમુક વિષયો જે આવે ને આ વિજ્ઞાનમાં અમુક સબ્જેક્ટ આવે, અમુક ચેપ્ટર આવે, જેમ કે આપણા શરીરના અંગો વિશે રિલેટેડ આવ્યું ને ચેપ્ટર, અરે મને મસ્ત મજા આવી ગઈ વાંચવાની, બોલો। ખબર બી ના પડી કે મેં 1-1.5 કલાકે એમનો જ વાંચી નાખ્યું, બોલો। તો હવે કંઈ વાંધો નહીં, હવે અમુક ચેપ્ટર એવા હોય બોરિંગ, પણ કંઈ વાંધો નહીં, હવે કરવું તો પડશે ને મારા કલેજાઓ, સિલેબસમાં છે એટલે બધું જ કરવું પડે। તો હાલો હવે વાંચવા મળે મારા। તો આપણી આસપાસ તથા ફેરફારના 2 પ્રકાર છે, ભૌતિક અને રાસાયણિક। તો આ 2 રીતે આપણી આસપાસ ફેરફારો થાય છે મારા કલેજાઓ, ભૌતિક રીતે અને રાસાયણિક રીતે। તો મારા કલેજાઓ ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને આપ્યો છે અને ન્યૂટનના ગતિના 3 નિયમો છે। તો મારા કલેજાઓ આ યાદ રાખજો કે ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા છે। તો મારા કલેજાઓ હવે 5 વાગી ગયા છે, તો હાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને દૂધ અને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે। અને આજે હું 2:30 વાગે આવ્યો હતો, તો મારા 5 વાગ્યા છે એટલે મતલબ કે 2.5 કલાક થયા, પણ એમાં 2 કલાક જેવું કમ્પ્લીટ વંચાયું છે અને અડધો કલાક થોડોક રેસ્ટ લીધો છે, આરામ લીધો છે મારા કલેજાઓ। તો હાલો આ મસ્ત ઝાડ થયું છે, શેનું છે હવે કમેન્ટ કરીને કહો તમે શેનું ઝાડ છે, જો તો કમેન્ટ કરો મારા કલેજાઓ। તો આવા ખેતરમાં એકદમ મસ્ત હું વાંચવા આવું છું, કેમ કે અહીંયા એકદમ મસ્ત અને શાંત વાતાવરણ છે, કંઈ ડિસ્ટર્બન્સ નથી અને પક્ષીઓનો કલકલાટ બી મસ્ત છે, તે ગુંજે છે અને મસ્ત લાગે છે, આમ વાતાવરણ મસ્ત લાગે અને વાંચવાની મજા આવે એવું છે મારા કલેજાઓ। તો તમે બી વાંચતા હોય ને તો આવી જગ્યાએ જાઓ, એકદમ શાંત જગ્યા હોય જ્યાં તમને ડિસ્ટર્બન્સ ના આવતું હોય એવી જગ્યાએ જ વાંચવું જોઈએ, તો કેમ કે વાંચવાની મજા આવે અને મસ્ત વંચાય। તો હાલો મારા કલેજાઓ 5 વાગી ગયા છે એટલે હવે વિજ્ઞાન અને ટેકનોલોજીને હવે મૂકી દઈશું અને રિવિઝન કરવાનું, બંધારણ, ઇતિહાસ, રિઝનિંગ અને ગણિત। તો આ 4 સબ્જેક્ટનું હવે રિવિઝન કરવાનું છે। તો હાલો મારા કલેજાઓ 5:30 વાગે હવે રિવિઝન ચાલુ કરીએ ઘરે જઈને।
તો મારા કલેજાઓ મેં અત્યારે ગુણોત્તર અને પ્રમાણ કર્યું અને ચકલી જેવા પ્રશ્નો કર્યા. એટલે સમજી ગયા કે કોના પ્રશ્નો કર્યા? નિરંજન ભરવાડ સાહેબના પ્રશ્નો કર્યા, કેમ કે અમને ગુણોત્તર અને પ્રમાણનું બહુ મસ્ત યુટ્યુબ પર બનાવ્યું છે. તો 20 પ્રશ્નો મેં રિવિઝન કર્યા મારા કલેજાઓને, બહુ મસ્ત મને ખબર પડી ગઈ છે અને એકદમ હેલી ચકલી જેવા પ્રશ્નો. કે બાબુ ચકલી જેવા પ્રશ્નો સાહેબે શીખવાડ્યા છે. તો હાલો મારા કલેજા, હવે એક જ વિષયનું ખાલી ગણિતનું જ રિવિઝન થયું છે, બીજા કોઈ વિષયનું રિવિઝન થયું નથી. તો બંધારણ તો રિવિઝન કરી લઈએ. હાલો મારા કલેજાઓ, અને એ પણ યુટ્યુબ વિડીયો જોઈને જ કરવાનું છે રિવિઝન, કેમ કે વાંચવાની તાકાત નહીં રહે મારા કલેજાઓ. તો હાલો હવે યુટ્યુબ વિડીયો જોઈને જ બંધારણનું રિવિઝન કરી નાખીએ ફટાક દઈ. તો મારા કલેજાઓ આજે પ્રોપર 8 કલાક જેવું વંચાનું છે અને બધો જ એક્સ્ટ્રા ટાઈમ કાઢી નાખ્યો છે અને પ્રોપર 8 કલાક, પરફેક્ટ 8 કલાક એટલે વંચાનું છે મારા કલેજા. એવું ના વિચારતા ભાઈ 15 રૂપિયા આપણે રિલેક્સ લીધું ને એ કાઢી નાખ્યું, એના હંગાત ખાલી એને કાઢતા 8 કલાક પરફેક્ટ વંચાનું છે. એ ગણવા જઈએ તો મારા કલેજા 10 કલાકની આજુબાજુ થઈ જાય ને બધું જ કરતા પરફેક્ટ 8 કલાક વંચાનું છે. હા, યાદ રાખજો મારા કલેજાઓ. હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.